ગઈકાલે જોતા હતા કે જીવનમાં ધર્મનું પ્રયોજન શું છે. ધર્મ એ આપણી અભિપ્સા છે, આપણી જખણા છે, આપણી તમન્ના છે, આપણો વિરહ છે, આપણી વેદના છે, આપણું ઝૂરણ છે કે ધર્મ ટાઈમ પાસ છે. માત્ર ટાઈમ પાસ કરવા માટે જે ધર્મ કરે છે એ ધર્મમાં બરકત નહીં આવે, એ ધર્મમાં હોશ નહીં આવે, એ ધર્મમાં હવાસ નહીં આવે, એ ધર્મમાં ઓજસ નહીં પ્રગટે, એ ધર્મ તીવ્ર નહીં બને, ક્યુટ નહીં બને. અંદરમાં જોવું પડશે કે આપણે પરમાત્માને મેળવવાની આપણને તમન્ના છે. અગર અંદરમાં તમન્ના નથી તો ધર્મ એ આપણો ટાઈમ પાસ બની જશે, ધર્મ એ આપણા જીવનની અનુભૂતિ નહીં બને. ધર્મ જીવનમાં અનુભૂતિ બનવો જોઈએ, ધર્મ જીવનની સાધના બનવો જોઈએ, ધર્મ જીવનની અભિપ્સા બનવો જોઈએ, ધર્મ જીવનની ઝંખના બનવો જોઈએ. પણ એ પહેલાં વિચારવું પડશે કે જીવનમાં ધર્મની શું જરૂર છે, શા માટે ધર્મ કરવો. આપણે ધંધો કરીએ તો વિચારીએ છીએ ક્યાં કરવો, શું કરવું, આયોજન પ્રયોજન કરવું, પણ ધર્મ કરીએ છીએ તો વિચારીએ છીએ કે આનું પ્રયોજન શું છે. જ્યાં સુધી ધર્મનું પ્રયોજન અંતરમાં નહીં સમજાય ત્યાં સુધી ધર્મ તરફની ધારા અંતરમાંથી નહીં ઉઠે. વ્યવહારથી ધર્મ થાય એ એક વાત છે, અને અંતરમાંથી તીવ્ર ધર્મની ધારા ઉઠવી એ બીજી વાત છે. એ ધારા જ્યાં સુધી અંદરમાં નહીં ઉઠે ત્યાં સુધી પરમાત્મા સાથે અનુસંધાન થતું નથી. એને ધર્મ કરતાં કરતાં ધર્મની ટેવ પડી જાય છે, આદિ બની જાય છે, હેબિટ બની જાય છે. હેબિટથી ધર્મ કરવો એ એક વાત છે, અને સંવેદનશીલતાથી ધર્મ કરવો એ બીજી વાત છે. સત્તા સંપત્તિ અધિકાર હોય, અનુચર હોય, સુખ સગવડના સાધનો હોય, શરીર સ્વસ્થ હોય, તો પછી જીવનની ધર્મમાં જરૂર શું. અંતરમાં વિચારવું પડશે કે શા માટે હું ઈચ્છું છું કે મારે ધર્મ કરવો છે. અને જો અંદરમાંથી ધ્વનિ ઉઠતો હોય, અંતરકરણમાંથી પોકાર ઉઠતો હોય કે મારા જીવનમાં ખાલીપો છે, મારા જીવનમાં અશાંતિ છે, મારા જીવનમાં અપેક્ષાઓના આકાંક્ષાઓ છે, મારા જીવનમાં શાંતિનું વેદન થતું નથી, તો જે બિંદુમાં અંદરમાં આ તળવળાટ જે બિંદુ પર થશે એ બિંદુથી જે યાત્રા થાય એને કહે છે ધર્મ. એ બિંદુથી જે યાત્રા થાય એ આધ્યાત્મિક યાત્રા થાય. ધર્મ એ સાંપ્રદાયિકતા છે, પણ આધ્યાત્મ એ ચૈતન્ય તરફની ગતિ છે. અંદરમાં જ્યારે પોકાર ઉઠે છે કે મારે જીવનમાં અશાંતિ નથી જોઈતી, મારે ખાલીપો નથી જોઈતો, મારે અંદરમાં એવી એક દશા જોવે છે, દશા એવી પ્રાપ્ત કરવી છે કે જેમાં સુખ હોય, સમાધાન હોય, આનંદ હોય, પ્રસન્નતા હોય, કૃતકૃત્યતા હોય, ધન્યતા હોય, એને બીજા કોઈની અપેક્ષા વગર. ગઈકાલે આપણે જોયું હતું કે આપણા જીવનની સમગ્ર ધારા બીજા ઉપર છે. કોઈ સુખી કહે તો આપણે સુખી, કોઈ દુઃખી કહેતો આપણે દુઃખી, કોઈ સારા કહેતો આપણે સારા, કોઈ ખરાબ કહેતો આપણે ખરાબ. આપણું પ્રમાણપત્ર બીજો આપે કે આપણે પોતાનું પ્રમાણપત્ર જોઈએ. પોતાનું પ્રમાણપત્ર અંદરમાં મેળવવાની તમન્ના નહીં જાગે ત્યાં સુધી આધ્યાત્મની યાત્રા અંદરમાં શરૂ થઈ શકતી નથી. આધ્યાત્મની યાત્રા કરવી હશે તો પોતાને પોતીકું પોતાનું પ્રમાણપત્ર જોઈશે. મારા જીવનમાં શું છે, મારે શું જોઈએ છે, મારા જીવનમાં પ્રાપ્ત શું કરવું છે, એ લક્ષ્ય નહીં બંધાય ત્યાં સુધી જીવનયાત્રા ધર્મયાત્રા બનતી નથી. માત્ર જીવનયાત્રા સામાન્ય જીવન બનીને રહી જાય છે ત્યાં સુધી જીવનમાં કંઈ પ્રાપ્ત થતું નથી. એટલા માટે આપણે જોઈએ છીએ કે પૂરી જિંદગી ધર્મસ્થાનોમાં રહ્યા હોય, પૂરી જિંદગી સ્વાધ્યાયો કર્યા હોય, પૂરી જિંદગી અભ્યાસ કર્યો હોય, પણ અંતરમાં કંઈ અડતું વાભળતું નથી, અંતરમાં કંઈ સંવેદના પ્રગટતી નથી, અંતરમાં કંઈ ધારા પ્રગટતી નથી, અંદરમાં પ્રસન્નતા પ્રગટતી નથી, અંતરમાં એવી દશા આવતી નથી કે પ્રભુ સાથે, પરમાત્મા સાથે અનુસંધાન થઈ છે. યશો વિજયજી મહારાજ સાહેબે કહ્યું છે કે શાંત ચિત્તે જ્યોતિ પ્રકાશતે. શાંત ચિત્તમાં આત્મજ્યોતિ પ્રકાશે છે. નદીનું પાણી શાંત હોય તો તળિયા સુધી સ્પષ્ટ વર્તી શકાય છે. એમ મન જો આપણું અત્યંત ગહન શાંત હોય તો ચૈતન્યનું અંદરમાં પ્રતિબિંબ પડે છે.
શાસ્ત્રોને ગમે તેટલા જાણ્યા હશે, માર્ગણા, લેશિયા, પ્રમાણ, સત્પ્રભંગી, નય, નિક્ષેપ, ગુણસ્થાનકો, ગુણસ્થાનક ક્રમારો બધું જાણ્યું હશે, પણ એ જાણવાથી ફાયદો શું એ કહેશો? કૃપાળુદેવે કહ્યું કે જાણ્યું તો તેનું ભલું મોહે નવી લે પાય. જાણ્યું એને કહેવાય. નોલેજ ઇઝ વર્ચ્યુ, નોલેજ એ સદાચરણ છે, નોલેજ એ જીવનમાં જીવાય. જીવનમાં ન ઉતરે તો એ નોલેજ કામનું શું? તો જાણ્યું તો તેનું ભલું મોહે નવી લે પાય. સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. સુખમાં એ છકી જતો નથી ને દુઃખમાં દબાઈ જતો નથી. એવી જેના જીવનમાં અવસ્થા આવે છે, એ અવસ્થા આવવાનું કારણ જો કંઈ હોય તો પરમાત્મા સાથેનું અનુસંધાન છે, પરમાત્મા સાથેનું જોડાણ છે, પરમાત્મા સાથેની આંતરિક અનુભૂતિ છે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જીવનનો ખાલીપો આપણા જીવનમાંથી જતો નથી. જીવનમાં શાંતિનું વેદન નથી. આપણે જ્યારે કહીએ છીએ કે શાંતિ છે, કોઈને પૂછીએ કેમ છે તો કે શાંતિ છે. એમ પૂછીએ કે કેમ છે તો કે શાંતિ છે. પણ એ જે પણ કહે છે એ પછી ઉપાધિ શરૂ થાય છે. જો શાંતિ હતી તો ઉપાધિ કેમ આવી? આપણી શાંતિ આભાસી છે, વાસ્તવિક નથી. આપણી શાંતિ પદાર્થમાંથી આવેલી છે, પરમ તત્વમાંથી આવેલી નથી. આપણી શાંતિ બહારથી આવેલી છે, આપણી શાંતિ અંદરમાંથી આવેલી નથી. આપણી શાંતિ સંજોગોના કારણે છે. આપણી શાંતિ આપણી અનુભૂતિમાંથી આવી નથી. આપણી શાંતિ બીજા ઉપર નિર્ભર છે. આપણી શાંતિ પોતાના ઉપર નિર્ભર નથી. આપણી શાંતિ પરાવલંબી છે, આપણી શાંતિ સ્વાવલંબી નથી. ચૈતન્યની યાત્રા કરવી એટલે સ્વાવલંબી શાંતિની પ્રાપ્તિ કરવી. જ્યાં સુધી પોતાને પોતિકો આધાર નહીં મળે ત્યાં સુધી જીવનમાં શાંતિનું વેદન નહીં થાય, શાંતિની અનુભૂતિ નહીં થાય. અંદરમાં ઉતરીને જોવું પડશે કે ધર્મનું પ્રયોજન શું છે, શા માટે ધર્મ કરવો છે. એકાંતમાં બેસીને ઊંડા વિચારમાં ડૂબી જવું પડશે કે મારા જીવનમાં ધર્મની જરૂર શું છે. એ ચિંતન, એ ગોલન, એ પરિશીલન, એ નિધિધ્યાસન, એ ઊંડાણમાં થતું ચિંતન અંદરમાં નહીં થાય ત્યાં સુધી અંદરમાંથી ધ્વનિ નહીં ઉઠે કે મારા જીવનમાં ખાલીપાનું વેદન છે અને ભરવા માટે મારે પરમાત્મા સાથે, મારે ચૈતન્ય સાથે અનુસંધાન કરવું છે. તો આ અંદરમાં થવું જોઈએ, નહીં તો તણાવ ઉત્પન્ન થશે. આપણા જીવનમાં તણાવ ઉત્પન્ન થાય છે કારણ કે આપણી અપેક્ષાઓ કંઈક છે, આપણી આશાઓ કંઈક છે, આપણા અરમાનો કંઈક છે અને આપણી પરિસ્થિતિ કંઈક છે. આપણા અરમાનો અને આપણી પ્રાપ્ત પરિસ્થિતિ વચ્ચેનો જેટલો ગાળો એટલું આપણા ચિત્ત ઉપર ટેન્શન છે. એક સંત પાસે એક યુવાન ગયો છે અને એમ કહે છે કે સાહેબ મને બહુ ટેન્શન છે. સંત કહે છે તને ટેન્શન શું કરવા છે? કે એટલા માટે છે કે હું ભણવામાં હોશિયાર છું અને મારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું છે. તો સંતે એને એમ કહ્યું તું હોશિયાર છું, તું ભણવાનો પ્રયોગ કર, તું ભણવાનો પ્રયત્ન કર, તું પૂરો ટાઈમ અભ્યાસમાં આપ, પણ તું એ વાત છોડી દે કે મારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું છે. કારણ કે ત્યારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું છે વિચાર તારા ચિત્ત ઉપર ચડી બેઠો છે એટલે તારા ચિત્તમાં ટેન્શન છે. એ કે એમ તો ન થાય, એમ જો કરું તો હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી શકું નહીં. તો યથેચ્છમ ગચ્છસી, તને જેમ ઈચ્છા હોય એ પ્રમાણે કર. થોડા દિવસ થયા અને યુવાન પાછો આવ્યો. સંતને કહે છે કે ટેન્શન તો ઓછું થતું નથી. તો સંત કહે છે કે નહીં થાય, ટેન્શન નહીં થાય. કે તારું ટેન્શન ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે વળગ્યું છે, તું એ વિચાર છોડી દે. તું આવે તો બરાબર છે, ન આવે તો જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય એનો સ્વીકાર કર, પણ તું તારો અભ્યાસ ચાલુ રાખ, તું એની મહેનત ચાલુ રાખ, તું પૂરા ખંતથી, પૂરા દિલથી, પૂરા સામર્થ્ય અને શક્તિ રેડીને તું મહેનત કર, પણ તું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટનો ખ્યાલ છોડી દે. અંતે એને એમ થયું કે આ પ્રયોગ તો કરી જોવું. અને જેવો એને વિચાર છોડી દીધો કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું છે, એના અંતરમાંથી ટેન્શન ચાલ્યું ગયું.
અને જ્યારે ટેન્શન ચાલ્યું જાય ત્યારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા વગર રહે પણ નહીં, આપોઆપ પ્રાપ્ત થાય. પણ જે ટેન્શન તણાવ ઉત્પન્ન કરે છે એ આપણા ચિત્તને એક તરફ ખેંચી જાય છે, અને ખેંચી જવાના કારણે અંદરમાં શાંતિ રહેતી નથી. અને અશાંત મને જે વાંચે છે, અભ્યાસ કરે છે, એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી શકશે ખરા? તો અંદરમાં તો શાંતિ જોઈશે. તો આધ્યાત્મમાં પણ આ જ અવસ્થા છે. આ જ અવસ્થા છે. ક્રિયા કરતાં કરતાં પણ ક્રિયાનું જો ટેન્શન રહેશે તો આપણો સમગ્ર સમય ટેન્શનની પડોજણમાં જશે. સમગ્ર સમય ટેન્શનની પડોજણમાં જશે. એટલે ક્રિયા પણ સહજ જવી જોઈએ, સ્વાભાવિક જવી જોઈએ. ક્રિયા પણ સહજ થવી જોઈએ, સ્વાભાવિક થવી જોઈએ. વ્યવહારમાં આપણે જોઈએ છીએ, જ્યારે આપણે લાંબુ અંતર ચાલીએ છીએ, ગઈકાલે જ વાત થઈ હતી, લાંબુ અંતર ચાલીએ છીએ ત્યારે થાક પગને લાગે છે કે થાક હાથને લાગે છે? જેટલું પગ ચાલે છે એટલું હાથ ગતિ કરે છે કે નહીં? જેટલા પગ ચાલે છે એટલા હાથ આગળ પાછળ થાય છે કે નહીં? તો પગ જેટલી ગતિ કરે છે એટલી હાથ ગતિ કરે છે. પણ થાક પગને લાગે છે, હાથને લાગતો નથી. એનું કારણ શું? પ્રશ્ન સમજાય છે ખરા? આપણે ચાલીએ છીએ ત્યારે થાક પગને લાગે છે, હાથને લાગતો નથી. પગ જેટલું ચાલે છે એટલું જ હાથ ગતિ કરે છે, છતાં થાક હાથને લાગતો નથી. કારણ કે પગની જે ગતિ છે એ કર્તૃત્વની ગતિ છે, હાથની જે ગતિ છે એ સહજ ગતિ છે, અને સહજ ગતિમાં થાક નથી. સ્વાભાવિક ગતિ, નૈસર્ગિક ગતિમાં થાક નથી, પણ કર્તૃત્વની જે ગતિ છે, હું ચાલું છું એવી જે સભાનતા છે, એના કારણે પગમાં થાક લાગે છે. પગ થાકે છે, હાથ થાકતા નથી. તો જે સાધના કર્તૃત્વના બોજથી ઘેરાયેલી છે, જે સાધના કર્તૃત્વના બોજથી થાય છે, એ સાધનામાં થાક લાગ્યા વગર રહેશે નહીં. પણ જે સાધના સહજ થાય એમાં થાક લાગી શકતો નથી. સ્વાભાવિકપણે જે સાધના થાય એમાં થાક નથી. અને ચાલવાનું ક્યાં છે? અંતર તો અંદરમાં કાપવાનું છે. વસ્તુ સુહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એ વસ્તુના સ્વભાવ તરફ આપણે આપણા સ્વભાવ તરફ પાછા ફરવાનું છે. આપણા અંદરમાં જવાનું છે. આપણે બીજે ક્યાંય બહારમાં જવાનું નથી. બહારમાં તો ગયા છીએ, એ ખોટા ગયા છીએ, ત્યાંથી પાછા ઘર ફરવાનું છે. निज घर में है प्रभुता तेरी, पर संग नीच कहावे. निज घर में है प्रभुता तेरी, पर संग नीच कहावे. प्रत्यक्ष रीत लिखी तुम ऐसी, गहिए आप स्वभावो चेतन. शुद्धात्म को ध्यावो चेतन, શુદ્ધાત્મ કો ધ્યાવો. પોતાના ઘરમાં જવું એ તો ખાનદાનીની વાત છે, પણ પર પદાર્થના ઘરમાં બેઠા છીએ. પરસંગ નીચ કહાવો. બીજાના ઘરમાં ડોકિયા કરે માણસ કેવો કહેવાય? શાસ્ત્ર કહે છે નીચ કહેવાય. એમ આપણે પદાર્થના ઘરમાં બેઠા છીએ તો આપણે કેવા કહેવાઈશું? આપણે પદાર્થના ઘરમાં બેઠા છીએ. આપણું ઘર ચૈતન્ય છે, પણ આપણે બેઠા છીએ પદાર્થના ઘરમાં, અને પદાર્થના ઘરમાં બેઠા છીએ તો આપણે કેવા કહેવાઈશું? આપણે બીજાના ઘરમાં બેઠા છીએ, પદાર્થના જળના ઘરમાં બેઠા છીએ. આપણું તો ઘર ચૈતન્ય છે. આપણું ઘર ચૈતન્ય છે. તો વાત એ કરતા હતા કે આપણા જીવનમાં જે તણાવ આવે છે, જીવનમાં જે ભાર લાગે છે, જીવનમાં જે બોજિલતા લાગે છે, અને બોજિલતાનો જ્યારે થાક લાગે ત્યારે અંદરમાં એમ થાય છે કે શાંતિ મળતી નથી. તો શાંતિ આપણે શોધવી પડશે. શાંતિનું કેન્દ્ર ક્યાં છે એનું સંશોધન આપણા જીવનમાં કરવું પડશે. અને સંશોધન જ્યાંથી શરૂ થાય ત્યાંથી આધ્યાત્મની યાત્રા શરૂ થાય છે. એ વિચાર જ્યાંથી પ્રગટ થાય ત્યાંથી આધ્યાત્મની યાત્રા શરૂ થાય છે. તો આખો માર્ગ વિચારનો છે. વિચાર કરવો પડશે, ક્રિયા આપોઆપ થશે. અંદરમાં વિચારનો માર્ગ છે. જ્યાં સુધી વિચારનો માર્ગ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મની યાત્રા થઈ શકતી નથી. તો શિથિલ થવા માટે, શાંત થવા માટે શું જરૂરી છે?
આવો પ્રશ્ન જ્યારે આપણી જાતને પૂછીશું ત્યારે અંદરમાં થશે કે આપણે ચૈતન્યની યાત્રા કરવી જોઈશે, આપણા અંતરની યાત્રા આપણે કરવી જોઈશે. બીજો પ્રશ્ન એ છે કે જીવનમાં શાંતિનો લક્ષ્ય થયો છે ખરે? જો શાંતિ સિવાય સમાધાન નથી તો જીવનમાં શાંતિનો લક્ષ્ય થયો છે કે ખાલી માત્ર આભાસી શાંતિમાં આપણને સંતોષ છે? જો શાંતિનો લક્ષ્ય અંદરમાં થયો હશે અને શાંતિ જોઈતી હશે તો શાંતિ તો અંદરમાં પ્રાપ્ત છે. શાંતિ એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, પણ અશાંતિ દૂર કરવાની છે. શાંતિ તો અંદર પડેલી છે, ચૈતન્યમાં અનરાધાર શાંતિ પડેલી છે, અનરાધાર પ્રસન્નતા પડેલી છે, અનરાધાર આનંદ પડેલો છે, અનરાધાર સુખ પડેલું છે, અનરાધાર શાંતિ પડેલી છે. શાંતિ મેળવવાની નથી, પણ અશાંતિ દૂર કરવાની છે. ભર્તુહરિએ એમ કહ્યું કે આધ્યાત્મ શાંત બન્યા સિવાય પ્રાપ્ત થતું નથી. પણ માનો કે જગત એમ કહે છે કે ભોગોમાં સુખ છે એમ માની લઈએ તો પણ અશાંતસ્ય કુતો સુખમ. જેનું ચિત્ત અશાંત છે એને જીવનમાં સુખ મળશે ખરા? એને જીવનમાં સુખ મળશે ખરા? કકડીન શેઠને ભૂખ લાગી છે, ડાઇનિંગ ટેબલ પર બિરાજમાન થયા છે, ભાવતા ભોજન થયા છે, 32 ભોજન તૈયાર છે, પીરસનાર પત્ની છે, એસીમાં બેઠા છે, ભૂખ પણ લાગી છે. હવે આ સંજોગોમાં સુખરૂપ ખાઈ શકે કે ન ખાઈ શકે? પણ પહેલો કોળિયો જ્યાં ઓઠ સુધી પહોંચે છે ત્યાં અંદર મુનિમ આવે છે અને ધ્રુજતો ધ્રુજતો અંદર પ્રવેશ કરે છે. શેઠને એમ કહે છે કે આપણા ત્યાં રેડ પડી છે. હવે શેઠ આ ભોજન સુખેથી જમી શકશે ખરા? આ ભૂખનો ઉપયોગ કરી શકશે ખરા? આ શાંતિથી જમી શકશે ખરા? થયું શું? એક નાનકડી ઘટના પોતાના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે, પોતાની શાંતિને અસ્તવ્યસ્ત કરી નાખે. તો શાંતિ તો ત્યારે આવશે કે જ્યારે અંતરની યાત્રા શરૂ થશે તો જ શાંતિ આવશે. આપણા સંસાર એટલે અશાંતિ, સંસારનો પર્યાયવાચી શબ્દ જ અશાંતિ છે. સંસારમાં શાંતિ હોઈ શકે નહીં. શાંતિ સમજણમાં હોઈ શકે, શાંતિ અનુભૂતિમાં હોઈ શકે, પણ સંસારમાં શાંતિ હોઈ શકતી નથી. તો અંદર જોવું પડશે, અને એ અશાંતિનું કારણ આપણા મનમાં પડ્યું છે, આપણા ચિત્તમાં પડ્યું છે. એટલે મનની 4 અવસ્થાઓ છે: વિક્ષિપ્ત મન, યાતાયાત મન, શ્લિષ્ટ મન અને સુલીન મન. તો જે વિક્ષિપ્ત મન છે, આપણું મન પહેલાં વિક્ષિપ્ત થાય છે. અશાંતિ થતાં પહેલાં આપણું મન વિક્ષિપ્ત થાય છે. પહેલાં મનમાં વિક્ષિપ્તતા વ્યાપી જાય, પછી અંદરમાં અશાંતિના આંદોલનો સમગ્ર ચેતનામાં ફેલાય છે, રેલાય છે. તો મનને જો અશાંત ન થવા દેવું હોય તો મનને શાંત કરવું પડશે. મનને શાંત કરવું પડશે, મનમાં સમાધાન કરવું પડશે, મનને સમજણની એક ભૂમિકા ઉપર મૂકવું પડશે કે જેથી મન અશાંત ન થાય. એ મન જ્યાં સુધી એ ભૂમિકા પર નહીં મુકાય ત્યાં સુધી જીવનમાં શાંતિ આવી શકતી નથી. તો આપણું મન વિક્ષિપ્ત થવાના કારણે અંદરમાં અશાંતિ પ્રગટ થાય છે. યાતાયાત મન એટલે મન અંતરની થોડી યાત્રા કરે છે ને પાછું બહાર આવે છે, અંતરની યાત્રા કરે છે ને પાછું બહાર આવે છે. શ્લિષ્ટ મન એટલે મન અંતરમાં ઓછું રહે છે ને બહારમાં વધારે રહે છે. અને સુલીન મન એટલે બહારની અવસ્થાઓ છૂટી જાય છે, માત્ર મન અંતરના જોડાણમાં રહે છે. એને કહે છે સુલીન. સુલીન એટલે સારી રીતે લીન થયેલું મન. એ મનમાં પ્રગાઢ શાંતિનું વેદન થાય છે. પ્રચંડ અશાંતિના કારણો હોય છતાં પણ અંદર શાંતિનું વેદન થાય છે. તાજા મૂડાયેલા માથા ઉપર ચીકણી માટીની પાળ બાંધીને સળગતા ખેરના કોલસા મૂકે અને એ વખતે વિકલ્પ ન ઉઠે, આ મહાપુરુષને આપણે શું કહીશું? વિકલ્પ તો જ્યારે ઉઠ્યો ત્યારે એ ઉઠ્યો, સામેની વ્યક્તિના ભલાનો વિકલ્પ ઉઠ્યો, વિકલ્પ ઉઠ્યો.
ભગવાન ઈસુને વધસ્તંભ પર ચડાવ્યા છે અને વધસ્તંભ પર ચડાવતી વખતે એ પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ આ લોકોને સદબુદ્ધિ આપજે, સદગતિ આપજે, કારણ કે એ લોકો જાણતા નથી કે એ લોકો શું કરી રહ્યા છે, માટે તું એમને સદબુદ્ધિ આપજે. કઈ અવસ્થામાં આ ધારા પ્રગટ થાય? કેટલી મન શાંત થયું હોય ત્યારે આ ધારા અંદરમાં પ્રગટ થાય. આવી તીવ્ર અવસ્થામાં માથું ફાટી રહ્યું છે, તાજું મુંડન કરાવેલું માથું છે અને એના ઉપર ખેરના સળગતા કોલસા મુકાયા છે, તો પણ અંદરમાંથી સ્ફુરણ થાય છે, એ સસરો સાચો સગોજી રે બાંધે રે મુક્તિની પાડ. એ મારો સાચો સસરો છે, આ મારો સાચો સગો છે. બીજાના સસરા તો રૂપિયા આપે છે, પૈસા આપે છે, સંપત્તિ આપે છે, એ આપે છે, પણ મારો સસરો મને મુક્તિ આપી રહ્યો છે, મારા સસરાને ધન્ય છે. આપણે એ જગ્યાએ હોય તો શું કરીએ? આવી તો અવસ્થા આવવાની નથી, કારણ કે એવું બળ આપણામાં નથી, એવું સામર્થ્ય નથી, એવી શક્તિ નથી, એવું ઓજસ નથી, એવું તેજ નથી આપણામાં કે આવી અવસ્થા આવી શકે. પણ આ મહાપુરુષની દશા ઉંમર માત્ર 8-9 વર્ષની છે, ઉંમર કોઈ મોટી નથી. અને આ અવસ્થામાં આવી સમજણ કઈ પરિપક્વતામાંથી આવી હશે, કઈ અવસ્થામાંથી આવી હશે, એનું ચિંતન કરવા જેવું, એનું ચિંતન કરવા જેવું છે. તો આપણું વિક્ષિપ્ત મન એ આપણી પ્રતિક્રિયાનું કારણ છે. આપણા જીવનમાં જે પ્રતિક્રિયા થાય છે એનું કારણ આપણું વિક્ષિપ્ત મન છે. જેટલું મન વિક્ષિપ્ત એટલી પ્રતિક્રિયા ઝડપી, જેટલું મન વિક્ષિપ્ત એટલી પ્રતિક્રિયા ઝડપી. એટલે કેટલાક માણસો એવા છે કે હેન્ડલ વિથ કેર, એમની સાથે વાત કરવી હોય તો એ વિચાર કરવો પડે, ઘડીક ઘડીકમાં ભપકી જાય, ઘડીક ઘડીકમાં તીવ્ર પ્રતિક્રિયા આપે, કારણ કે એમના અંદરમાં એટલી વિક્ષિપ્તતા પડી છે, અંદરમાં સમાધાન નથી. અને અંદરમાં સમાધાન નથી એટલે બહારમાં અસમાધાનને ટ્રાન્સફર કરવા માટેનો તક શોધી રહ્યા છે. એ હંમેશા તક શોધીને બેઠા છે કે ક્યારે કોઈ મારી ઝપટમાં આવે ને એના પર તૂટી પડવું. તો અંદરમાં એ વ્યક્તિની કેટલી વિક્ષિપ્તતા હશે, અંદરમાં કેટલા કષાયો વ્યાપ્ત થયા હશે, અંદરની ચિત્તની ધારા કેટલી ખરડાયેલી હશે, ત્યારે અંદરમાં અવસ્થા આવતી હશે. તો આ અવસ્થાના કારણે અંદરમાં શાંતિનું વેદન થતું નથી, શાંતિનું વેદન થતું નથી. તો આ મનની વિક્ષિપ્તતાનું કારણ શું? આટલી બધી વિક્ષિપ્તતા આપણા ચિત્તમાં હોય એનું કારણ હોવું જોઈએ. પણ એનું કારણ શું છે? તો એનું કારણ છે એ કષાયો અને વિષયો. આપણા ઇન્દ્રિયોના વિષયો અને કષાયો. ઇન્દ્રિયોના વિષયોમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે કષાય સક્રિય થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં, આપણા વિચારમાં, આપણા ચિંતનમાં, આપણા અભિપ્રાયમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે અંદરમાં કષાય ઉત્પન્ન થાય છે. કશ એટલે સંસારના, આ એટલે આવક. જેમાં સંસારની આવક વધે એને કહે છે કષાય. આવો કષાય અંદરમાં ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ઇન્દ્રિયોના વિષયમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છીએ કે આપણે જે વાત કરી રહ્યા હોય અને સામેની વ્યક્તિ એ વાતનો જો પ્રતિકાર કરતી હોય તો આપણા અંદરમાં કંઈ થાય છે ખરા? તરત જ ક્રોધના આંદોલન અંદરમાં શરૂ થાય છે. સમજુ માણસ હોય તો જરા સાચવીને પોતે બચી જાય છે, પણ આંદોલન તો, પ્રતિક્રિયા તો શરૂ થઈ જ જાય છે. તો આપણે વિષયને કષાયોથી બચવું પડે, અથવા તો સમજણપૂર્વક વિષયને કષાયોમાંથી પસાર થવું પડે. ત્યાં અજ્ઞાન દશામાં સમજણ એ જ ઉપાય છે, જ્ઞાન દશામાં અવસ્થા એ ઉપાય છે. બંનેમાં ફરક છે. સમ્યક દર્શન થયા પછી અવસ્થા એ ઉપાય છે. આંતરિક અવસ્થાના કારણે કષાય થતો નથી. પણ અજ્ઞાન દશામાં અસમ્યક જ્ઞાન ન થયું હોય, સમ્યક જ્ઞાન ન થયું હોય એ દશામાં સમજણ એ જ અંદરનો ઉપાય છે. પોતે સમજણથી પાછો વળી શકે, વિચારથી પાછો વળી શકે, અભિપ્રાયથી પાછો વળી શકે,
ચિંતનથી પાછો વળી શકે અને આપણી પાસે માત્ર એ જ સાધનો છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી કસાયોને શાંત કરવાના એ જ આપણી પાસે સાધનો છે. અને કૃપાળુદેવ એમ કહ્યું કે જેને આત્મજ્ઞાન કરવું છે એને પહેલી અવસ્થા કસાયની ઉપશાંતતા. આધ્યાત્મ શાસ્ત્રોમાં કહ્યું કે સમ્યક દર્શન પામવું છે અને સમ સંવેગ નિર્વેદ આસ્થાન અનુકંપા, એમાં પહેલું સમ જોઈશે એટલે ત્યાં પણ કસાયની ઉપશાંતતા. સમ્યક દર્શન થયા પછી શું અવસ્થા થાય તો પણ સમ સંવેગ નિર્વેદ આસ્થાન અનુકંપા, ત્યાં પણ ઉપશાંત કસાય થઈ જાય છે. એ અનુભૂતિના કારણે ઉપશાંત થાય છે. અજ્ઞાન દશામાં સમજણના કારણે કસાયો ઉપશાંત કરવા પડે. કસાય તો આવશે કારણ કે અજ્ઞાન દશા છે, અનંતાનુબંધીમાં છે. આપણે જ્વાળામુખીના પર્વત ઉપર બેઠા છીએ, ગમે ત્યારે જ્વાળામુખી ફાટી શકે એમ છે. અનંતાનુબંધી કસાયની ધારા ઉપર બેઠેલા છીએ એટલે ગમે તે ક્ષણોમાં આપણે સક્રિય થઈ શકીએ એમ છીએ. એક નાનકડો શબ્દ આપણને વિચલિત કરી નાખે છે. એમ કહે છે કે આખું મહાભારતનું યુદ્ધ થયું એ જમીનના કારણે થયું. શા માટે આખું મહાભારતનું યુદ્ધ થયું? એમને પ્રદેશો પાછા ન આપે માટે થયું? એ આધાર નથી. મહાભારતના સમગ્ર યુદ્ધનો એ આધાર નથી, પણ એનો આધાર એ છે કે ઇન્દ્રપ્રસ્થ જોવા માટે જ્યારે દુર્યોધન ગયો ત્યારે એને જમીન જે ફ્લોર એવું બનાવેલું કે જ્યાં પાણી હોય તો જમીન દેખાય ને જમીન હોય ત્યાં પાણી દેખાય, ફ્લોર હોય ત્યાં પાણી દેખાય. અને એ ત્યાં આગળ પડી ગયો, પાણી સમજીને પગ મૂકવા ગયો એટલે પડી ગયો. એ વખતે દ્રૌપદીએ ટકોર કરી કે આંધળાના આંધળા હોય, એના મર્મ સ્થાન ઉપર આ શબ્દ વાગ્યો અને એને નિર્ણય કર્યો કોઈ પણ સંયોગોમાં આ લોકોને હેરાન કર્યા વગર છોડવા નહીં. એ સમગ્ર મહાભારતના યુદ્ધનો જેમાં 18 અક્ષૌહિણી સેના ખતમ થઈ ગઈ એનો પાયો આ શબ્દમાં રચાયો છે કે આંધળાના આંધળા હોય. ધૃતરાષ્ટ્ર આંધળા હતા. આંધળાના આંધળા હોય એ પાયા ઉપર સમગ્ર યુદ્ધનો પાયો રચાયો છે. આપણા જીવનમાં પણ આપણે જોઈએ છીએ જે કંઈ ઘટનાઓ બને છે, જે વૈમનસ્ય થાય છે અથવા તો પરસ્પર જે અથડાવાનું થાય છે, એમાં કારણભૂત કંઈ પણ તત્વ હોય તો આપણા શબ્દો છે, આપણી વાણી છે. એટલા માટે સંતોએ તો કહ્યું વાણી એસી બોલીએ મન કા આપાક હોય, ઓરન કુ શીતલ કરે આપહુ શીતલ હોય. વાણી એવી બોલવી જોઈએ કે પોતે પણ શીતળ થાય અને બીજાને પણ શીતળતા આવે એવી વાણી અંદર બોલવી જોઈએ. પણ આપણો જરા અભિપ્રાય જુદો છે. અમે તો સાચાનું સાચું કહેનારા, આખે આખું કહેનારા, પણ તને અધિકાર આપ્યો કોને આ બધું કહેવાનો? તને અધિકાર આપ્યો કોને? અમે તો સાચાનું સાચું કહેતા રહ્યા, એ કહે એ જ સાચું છે, બીજો કોઈ સાચો નથી. આ અહંકાર અંદરમાં નડે છે. તો કસાયોને ઉપશાંત કરવા પડશે તો મન શાંત થશે, નહીં તો મન શાંત થઈ શકતું નથી. અને એટલા માટે આપણે જેવી આંખો બંધ કરીએ છીએ એટલે ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાઈ જાય છે અને મન સાથેનો સંબંધ જોડાઈ જાય છે, એટલે મનની ફિલ્મ શરૂ થઈ જાય છે. એટલે આપણને આંખો બંધ કરતાં પણ ભય લાગે છે. ધ્યાનમાં જવું હશે તો આંખ તો બંધ કરવી પડશે ને. તો આંખ બંધ કરીએ છીએ એવો મન સાથેનો સંબંધ પ્રસ્થાપિત થઈ જાય છે અને મનની અંદર અનંતકાળના પડેલા સંસ્કારોનું રીલ, એનું ટેલર શરૂ થઈ જાય છે અને આપણને ભય લાગે છે હું આવો છું, આવો જ હતો. એ અંદર બતાવે છે કે આપણે ભૂતકાળમાં આ પ્રકારના ભાવો કર્યા છે, આ પ્રકારના સંવેદનો કર્યા છે, આ પ્રકારના અધ્યવસાયો કર્યા છે અને કરવાના કારણે આપણા જીવનમાં ટેલર શરૂ થાય છે, નહીં તો એ શરૂ થાય નહીં. કંઈ પણ ન કરેલું, ન જાણેલું, ન વિચારેલું, ન અનુભવેલું ક્યારે પણ પોતાની સ્મૃતિમાં આવતું નથી. કોઈ ને કોઈ ભાવમાં કોઈ ને કોઈ રીતે એનો અનુભવ કર્યો છે, માટે એનો વિચાર આવે છે. તો વિચાર આવે છે સકારણ છે, પણ વિચાર કરીએ છીએ એ ભૂલ છે. સાધના ત્યાં કરવાની છે કે એના પ્રત્યે વિચાર કરવાનો.
એના પ્રત્યે વિચાર. કૃપાળુદેવે એને મજાના શબ્દમાં મૂક્યું, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવ, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે. જીવનમાં પ્રતિક્રિયા નથી. ક્રોધ કરવો હોય તો એ ક્રોધ ઉપર કરો, ક્રોધ કરવો હોય તો ક્રોધ ઉપર કરો, માયા કરવી હોય તો માયા ઉપર માયા કરો, પણ જગતમાં કોઈનું એડ્રેસ આપશો નહીં. અબ્રાહમ લિંકનની એક ઘટના છે. એનો એક ઓફિસરને બીજા ઓફિસર ઉપર ખૂબ તિરસ્કાર હતો, કારણ કે એની ડ્યુટીમાં કંઈક મુશ્કેલી આવતી હશે એટલે તિરસ્કાર હતો. એટલે એને અબ્રાહમ લિંકનને વાત કરી. એને ખૂબ ક્રોધ આવતો હતો કે આ માણસ બરાબર નથી, આ અધિકારી બરાબર નથી, અને તમે એને સખતમાં સખત શબ્દોમાં ઠપકો આપો. એટલે અબ્રાહમ લિંકને કહ્યું ઓફિસરને, તમે એક કામ કરો કે તમે એક મને કાગળ લખીને આપો, અને જે કંઈ ઉચ્ચતર ઠપકો આપી શકાય, જે કંઈ ઠપકો આપી શકાય, જેટલા જોશથી ઠપકો આપી શકાય એટલો ઠપકો તમે અંદરમાં લખો. એની પાસે બધું લખાણ કર્યું, લખાણ તૈયાર થયું અને કાગળ એમને અબ્રાહમ લિંકનને આપ્યું. અબ્રાહમ લિંકને કહ્યું તમારું કહેવાનું તો એ બધું કહેવાઈ ગયું, જેટલો ઠપકો આપવાનો તો એ અંદર લખાઈ ગયું, કોઈ બાબત બાકી નથી. જો બાકી હોય તો હજુ પણ પાછો લઈ જાઓ અને પૂરો કરીને પાછો લાવો. એ કે બધું લખાઈ ગયું છે, કશું લખવાનું બાકી નથી, જેટલું લખવા જેવું હતું એટલું બધું લખી દીધું. તો કે હું કાગળ બીડી દઉં કે બીડી દઉં? પછી પૂછે છે કે આનું સરનામું કરું. અબ્રાહમ લિંકન કહે છે ક્રોધને સરનામું અપાય નહીં. આપણે ક્રોધને સરનામું આપીએ છીએ કે નથી આપતા? ક્રોધને સરનામું આપવું એટલે નિમિત્ત તરફ ઢળવું. નિમિત્તને પામીને આપણે અંદરમાં હંમેશા કસાય કરીએ છીએ. અબ્રાહમ લિંકન કહે છે કે ક્રોધને સરનામું આપવું નહીં. તમે લખી લીધું, તમારો કસાયને આઉટલેટ મળી ગયો, ક્રોધ તમારો નીકળી ગયો, ક્રોધ તમારો શબ્દોમાં અભિવ્યક્ત થઈ ગયો. હવે તમારે ક્રોધ કરવાની જરૂર નથી અને એને સરનામું આપવાની પણ જરૂર નથી. જ્યારે ક્રોધને સરનામું આપીએ છીએ ત્યારે સામે પ્રતિક્રિયા થયા વગર રહેશે નહીં. આપણી શાંતિ જોખમાયા વગર રહેશે નહીં, જોખમાયા વગર રહેશે નહીં. એટલે કે જે ક્રોધને સરનામું આપવું નહીં. તો અંદરમાં જોવું પડશે કે આ વિષયોને કસાયો જે છે એ શાંત થયા છે કે નહીં. આ તમામ સાધના, આધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, સમતા યોગ અને વૃત્તિ સંશય યોગ, યોગસારમાં એનું ઊંડાણમાં વર્ણન આપેલું છે કે બધી ક્રિયાઓ જે થાય છે, બધા સત્વની જે ક્રિયાઓ થાય છે એ બધી જ આધ્યાત્મ યોગ છે. પણ એ યોગ ભાવના યોગ ન બને ત્યાં સુધી એ બહુમૂલ્ય બનતી નથી. એ ભાવના યોગ બનવો જોઈએ. ભાવના યોગ સક્રિય થતો જાય એમ ધ્યાન યોગ બને, ધ્યાન યોગ સક્રિય થાય એમ સમતા યોગ બને, અને સમતા યોગ જ્યારે સક્રિય થાય ત્યારે વૃત્તિ સંક્ષય યોગ થાય. એ વૃત્તિનો નાશ કરે, અને વૃત્તિ નાશ થાય પછી વિકલ્પ નહીં ઉઠે. વૃત્તિનો નાશ થયા પછી વિકલ્પ ઉઠી શકતો નથી, કારણ કે વિકલ્પનું કારણ અંદરમાંથી ચાલ્યું ગયું છે. વિકલ્પનું કારણ અંદરમાં રહ્યું નથી, માટે વિકલ્પ નહીં ઉઠે. તો અંદરમાં એક જ અવસ્થા છે, વિક્ષિપ્ત મનમાં અથવા દુઃખની અંદર પ્રતિક્રિયા ન થાય તેવી અવસ્થા જો લાવવી હોય તો સમજણપૂર્વક પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે. સમજણપૂર્વક પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે. આપણે અશાંતિના કારણો એ છે કે આપણા જીવનમાં 4 અવસ્થાઓ જો સમજમાં આવી જાય તો આપણા અશાંતિના કારણો દૂર થાય. આપણે જ્યારે આપણી સામે
કસાય અથવા તો કોઈ અવસ્થા સક્રિય થાય છે, કોઈ વિચાર સક્રિય થાય છે, ત્યારે આપણા અંતરમાં 4 પ્રકારની ઘટનાઓ ઘટે છે અથવા 4 પ્રકારના સાધકો છે. એક સાધક એવો છે કે અંદરમાંથી ધારા ઉઠી નથી ને એમાં વહી જાય છે. ક્રોધ ઉઠ્યો તો ક્રોધ કરે છે, માયા ઉઠી તો માયા કરે છે, એના અંદરમાં જે કંઈ લોભ પ્રગટ થયો તો લોભમાં વહી જાય છે, એ ઉઠતી કસાયની ધારામાં વહી જાય છે. એટલે માત્ર એ કર્મની ધારામાં વહ્યા કરે છે. બીજા પ્રકારના જે સાધકો છે એ ઉઠતી ધારાનો ઇનકાર કરે છે, ઉઠતી ધારાનો પ્રતિકાર કરે છે, એનો ઇનકાર કરે છે. એટલે વૃત્તિ પૂરેપૂરી પ્રગટ થતી નથી, પણ વૃત્તિ અંદરમાં દબાઈ જાય છે. વૃત્તિ અંદરમાં દબાઈ જાય છે. કોઈ ખરાબ વિચાર આવ્યો હોય એટલે તરત પ્રતિકાર કરશે, પણ એને વિચાર જવા માટે આવ્યો છે. આપણે પ્રતિકાર કરીએ છીએ એટલે વૃત્તિ રોકાઈ જાય છે, અંદરના મનના ઊંડાણમાં ચાલી જાય છે, એટલે એનું જીવન લંબાય છે, વૃત્તિનું જીવન લંબાય છે. તો બીજા પ્રકારના સાધકો પરિસ્થિતિનો ઇનકાર કરે છે અને અધકચરી વૃત્તિ અંદરમાં દબાઈ જાય છે. એ વારે ઘડીએ સક્રિય થયા કરે છે, વારે ઘડીએ એની સ્મૃતિ આવ્યા કરે છે. ત્રીજી અવસ્થા એ છે કે આપણે પરિસ્થિતિનું રૂપાંતરણ કરીએ છીએ, પરિસ્થિતિનું રૂપાંતરણ કરીએ છીએ. ક્રોધ ગમે તેટલો આવ્યો હોય, પણ જો માથે બોસ હોય અને બોસના ઉપર એવો ક્રોધ આવ્યો હોય કે માથું ફોડી નાખવું એવો ક્રોધ આવતો હોય, પણ પોતે દબાયેલો છે, એનાથી પોતે ક્રોધને પ્રગટ કરી શકતો નથી. એટલે એની પાસે જાય છે ખરા, પણ જેમ વિનયપૂર્વક વર્તતો હોય એવો ભાવ કરે છે, એટલે વૃત્તિનું રૂપાંતરણ કરે છે. એક ભાઈ રસ્તામાં જતા હતા અને એમના પગ આગળ મોટી ઈંટ પડી. જો સહેજ અંતર આગળ ચાલ્યા હોત તો એમનો પગ સુંદાઈ જાત. મોટી ઈંટ પડી એટલે એમને ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે એમને વિચાર કર્યો કે આ જેને નાખી છે એનું માથું ફોડી નાખું, એને આજે હું બતાવ્યા વગર રહેવાનો નથી. એટલે ઈંટ એમને હાથમાં લીધી અને ત્રીજા માળ પરથી જોયું તો ઈંટ પડી છે. એટલે એ ગુસ્સામાં ને ગુસ્સામાં ત્રીજા માળે પહોંચ્યા. તો ત્રીજા માળની પાડી ઉપર કેટલીક ઈંટો પડી હતી અને એક મલ્લ ત્યાં આગળ કસરત કરતો હતો. એક મલ્લ ત્યાં આગળ કસરત કરતો હતો અને આ જઈને ઉભા રહ્યા ઈંટ લઈને. એટલે કે અબે ક્यों આયા હૈ ઇધર, ઇધર ક્यों આયા હૈ? આંખ લાલ કરીને એને વાત કરી, હું કસરત કરું છું તો અહીં કેમ આવ્યો છે, ઇધર ક્यों આયા હૈ? પેલો ભાઈ કહે છે, સાહેબ આપની ઈંટ પડી ગઈ, આપવા માટે આવ્યો છું. આ માથું ફોડવા માટે આવ્યો તો કે આપવા માટે આવ્યો હતો? વૃત્તિનું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન. આપણે આપણા જીવનમાં કેટલી વખત વૃત્તિનું રૂપાંતરણ કરીએ છીએ, કેટલી વખત ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ વૃત્તિનું. અરે ઘરે જઈએ ત્યારે ઘરવાળા બી સમજે છે કે અત્યારે કંઈ મજા લાગતી નથી, કંઈ વાત કરવા જેવી નથી. જ્યારે શાંત થાય, હોશમાં આવે, ત્યારે જે કહેવાનું હોય કહે. ત્યાં સુધી ધીરજ રાખીને રાહ જોવે છે. સાહેબ આ વૃત્તિ અંદરમાં દબાવી રાખે છે. એ સમજે છે અત્યારે તાનમાં છે ને જોશમાં છે, જો કહીશું તો આ બધો બહારનો કચરો આપણા માથે નાખી દેશે. પણ એની સામે અવસ્થા એવી છે, અવસ્થા એવી છે. સોક્રેટિસની વાઇફ જીનથપ્પે સાક્ષાત કર્કશાનો અવતાર, સાક્ષાત કર્કશાનો અવતાર. રસ્તામાં સોક્રેટિસ જતા હોય એમના શિષ્યો સાથે, તો અચાનક જાય ને એમના કપડાં ફાડી નાખે. આવી કર્કશ, આવી કર્કશાનો અવતાર. હવે સોક્રેટિસને એક યુવાન પૂછવા માટે આવ્યો છે કે સાહેબ મારે લગ્ન કરવા કે નહીં. એને લગ્ન કરવાની ઈચ્છા નથી. એટલે એને એમ થયું કે સોક્રેટિસ જેવા ચિંતકને જો પૂછું તો મારી સાથે તાલમેલ બેસી જશે. એટલે પૂછવા ગયો છે કે સાહેબ મારે લગ્ન કરવા કે ન કરવા. સોક્રેટિસ થોડી વાર તો શાંત રહ્યા અને પછી કહે છે ચોક્કસ તારે લગ્ન કરવા જોઈએ. એટલે આ છોકરો વિમાસણમાં પડ્યો. આટલી બધી મુશ્કેલી વચ્ચે આ જીવી રહ્યા છે, સાક્ષાત કર્કશાના અવતાર સાથે જીવી રહ્યા છે, અને મને લગ્ન કરવાની સલાહ આપે છે. એટલે એને વિસ્મય થયું. એટલે એને પૂછ્યું કે સાહેબ તમે તો આટલું સહન કરો છો, પણ તમે મને લગ્નની સલાહ કેમ આપો છો? એટલે કે એટલા માટે આપું છું
કે જો તું લગ્ન કરીશ અને તારું સૌભાગ્ય છે, એના જીન થપ્પે જેવી પત્ની તને મળશે તો તું પણ સોક્રેટિસ બની જઈશ. સમજાય છે કંઈ? તું પણ સોક્રેટિસ બની જઈશ. આપણો અભિગમ કેવો છે એના ઉપર આધાર છે. કષાયો પ્રત્યેનો અભિગમ, આગળ વાત કરવાની છે, કષાયો પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. અભિગમ બદલવો પડશે તો અંદરમાં જોવું પડશે. પરિસ્થિતિનું રૂપાંતરણ કરવાથી પણ અંદર કષાયો દબાય છે, સંકોચાય છે, ફરીથી પાછા સક્રિય થાય છે. વૃત્તિઓ આપણી અંદર સંકોચાયેલી રહે છે, પાછી પ્રગટ થાય છે, પાછી સંકોચાયેલી રહે છે, પાછી પ્રગટ થાય છે. એટલે ઘણી વખત એકને એક ઘટના વારે ઘડીએ આપણને યાદ આવે છે, એનું નિરાકરણ નથી થતું, પણ વારે ઘડીએ સ્મૃતિમાં આવ્યા કરે છે. કોઈ કારણ નથી સ્મૃતિમાં આવવાનું, પણ આપણે એને જ્યારે અધકચરી ભોગવીએ છીએ એટલે વારે ઘડીએ આપણને એની સ્મૃતિ આવ્યા કરે છે. જો પૂરેપૂરી ભોગવી લઈએ અને અંતરમાંથી પસાર થવા દઈએ તો એ આ સમગ્ર ઘટના જીવનમાંથી નીકળી જશે. પછી એની સ્મૃતિ નહીં થાય. કદાચ સ્મૃતિ થઈ તો એનો વિષાદ નહીં થાય. વિષાદ થતો હશે તો અંદર રોકાઈ જશે, એ ટકી શકશે નહીં. એવી અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે. અને ચોથી જે અવસ્થા છે સાધકની અવસ્થા છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સમજપૂર્વક સ્વીકાર આ સાધકની અવસ્થા છે. પ્રાપ્ત પરિસ્થિતિનો જ્યાં સુધી સમજપૂર્વક સ્વીકાર નહીં થાય ત્યાં સુધી જીવનમાં સંઘર્ષ રહેશે, ત્યાં સુધી ચિત્તમાં સંઘર્ષ રહેશે, ત્યાં સુધી ચિત્તમાં વિક્ષિપ્તતા રહે છે. માટે મહાપુરુષો એમ કહે છે કે પ્રાપ્ત પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરવો. જે કંઈ જીવનમાં પ્રાપ્ત થયું છે, પ્રયત્ન ન કરવાની વાત નથી. પૂર્ણ પ્રયત્ન કર્યા પછી જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એનો સમજણપૂર્વક પોતાના અંતરમાં સર્વાંગીણ સ્વીકાર થાય તો સાધકની યાત્રા આગળ ચાલે. નહીં તો સાધકની વિક્ષિપ્તતા જતી નથી, યાત્રા રોકાઈ જાય છે. એ પોતાને જે સાધનાનો સમય છે સંઘર્ષમાં કાઢે છે. આપણે જોઈએ છીએ કે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણે સંઘર્ષમાં પસાર થઈએ છીએ કે સાધનામાં થઈએ છીએ? શું થાય છે? ધ્યાનનો પ્રયોગ તો કર્યો હશે ને. પહેલાં તો સંઘર્ષ ચાલશે, કસમકસ ચાલશે, અડધો કલાક સુધી ખેંચમ તાણ ચાલશે, તાણાતાણ ચાલશે, અસમંજસ ચાલશે. આ બધું ચિત્તમાં અનેક ભાવો અંદરમાંથી પસાર થશે. પણ જો ટકી ગયા અને શાંત રહ્યા તો અડધો કલાક પછી મન સ્થિર થવાનું, એકાગ્ર થવાનું શરૂ થશે. શરૂઆતમાં તોફાન કરશે પણ ધીરે ધીરે શાંત થશે. અને શાંત થયા પછી અંદર સંવેદના પ્રગટ થશે, અંદર શાંતિની અનુભૂતિ થશે. મન જેટલે અંશે શાંત થાય એટલે અંશે અંતરમાં શાંતિનો અનુભવ થાય. આ તો વ્યવહારમાં બનતી ઘટના છે, હજુ અનુભૂતિ થઈ નથી. છતાં પણ આ વ્યવહારમાં બનતી ઘટના છે કે જેટલે આપણે જેટલે આપણું મનની વિક્ષિપ્તતા ઓછી એટલી અંદરમાં શાંતિ વધાર, જેટલી વિક્ષિપ્તતા વધાર એટલી અંતરમાં શાંતિ ઓછી. તો આ પરિસ્થિતિનો સમજણપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. તો આ અશાંતિના કારણો દૂર થાય ત્યાં સુધી અશાંતિના કારણો દૂર થઈ શકતા નથી. તો હવે પ્રશ્ન એ થાય છે કે મનની સમાધિ કેવી રીતે પ્રાપ્ત થાય? મનને શાંત કરવું છે, સમાધિસ્થ કરવું છે, એના ગહનતમ સ્તર સુધી પહોંચવું છે. મનની ક્ષમતા ઓછી નથી. સાધનામાં પણ મન જોઈશે, સંસારમાં પણ મન છે અને સાધનામાં પણ મન જોઈશે. એટલે ભગવાન કૃષ્ણે એમ કહ્યું કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. દ્વિવચન વાપર્યું છે, બંધ મોક્ષયો દ્વિવચન. બંધમાં પણ મન કારણભૂત છે અને મોક્ષમાં પણ મન કારણભૂત છે. જ્યારે આપણે સમાધિની યાત્રા શરૂ કરીશું, પરમાત્માની યાત્રા શરૂ કરીશું, પરમ તત્વની યાત્રા શરૂ કરીશું અને મનમાં જો સમાધાન થયું તો મનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમે સાધનામાં જાઓ, હું સહયોગ આપવા તૈયાર છું. પણ એ પહેલાં આપણી પરીક્ષા કર્યા વગર રહેશે નહીં. પરમાત્મા પણ આપણી પરીક્ષા કરશે અને મન પણ આપણી પરીક્ષા કર્યા વગર રહેશે નહીં. તો અહીં શું કરવું પડે? સમાધિ પ્રાપ્ત કેવી રીતે થાય? એ ત્યારે થાય
કે આપણો બોધ ચેતનાના ગહનતમ સ્તર જે છે નીચેનું એને સ્પર્શ કરે. એને સ્પર્શ જ્યાં સુધી નહીં કરે, આપણા ચેતનાના ઊંડાણને, આપણા મનના ઊંડાણને સ્પર્શ નહીં કરે ત્યાં સુધી અંદરમાં બોધ પ્રાપ્ત થતો નથી. કારણ કે આપણામાં જીવનમાં જે કંઈ ઘટે છે ઉપર છેલ્લા મનની ધારામાં રોકાઈ જઈએ છીએ અને ત્યાં આગળ પ્રતિક્રિયા કરીને એને પૂરું કરી દઈએ છીએ, ફરીથી રિપીટ થયા કરે છે, પણ એના ગહનતમ સ્તરમાં અંદર થતું નથી, અંદર પ્રવેશતું નથી. બોધ જ્યારે અંદરમાં ગહનતમ સ્તરને સ્પર્શી જાય તો અંદરમાં વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. શાલિભદ્રજી અને ધન્નાજી બંને ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા છે અને દેશના સાંભળી છે. શાલિભદ્રજીને વૈરાગ્ય થયો છે અને વૈરાગ્ય થયો ત્યારે એમને 32 સ્ત્રીઓ હતી. એમને રોજ એક સ્ત્રીનો ત્યાગ કરીને 32 દિવસ પછી પોતે આધ્યાત્મના પંથે વિચરવાનું નક્કી કર્યું છે. અને એ વખતે ધન્નાજીને એમના પત્ની સુભદ્રાજી એટલે શાલિભદ્રના બહેન એમની આંખમાંથી આંસુ જોયા. આંસુનું ટીપું એમના ઉપર પડ્યું અને એમને એમ થયું, પૂછે છે સુભદ્રાજી કે આપની આંખમાં આંસુ કેમ? શું ઘરમાં કોઈ દુઃખ છે? અનુચરોનું કોઈ દુઃખ છે? માતા તરફથી કોઈ દુઃખ છે? કોઈ અવરોધ ઉત્પન્ન થયો છે? કોઈ વ્યથાઓ ઉત્પન્ન થઈ છે? કોઈ શરીરમાં રોગ થયો છે? સુભદ્રાજી કહે છે કંઈ થયું નથી, કંઈ થયું નથી. પણ મારો ભાઈ છે એ દીક્ષા લેવાનો છે, સંયમના માર્ગે જાય છે અને રોજ એક સ્ત્રીનો ત્યાગ કરી રહ્યો છે. ધન્નાજી કહે છે કાયર છે, કાયર છે. જેને ત્યાગ કરવો છે અને આવા નખરા કરાતા હશે, એને તો એક સાથે વૈરાગ્ય પ્રગટ થયો છે, એક સાથે વનની વાટે વિચરવું જોઈએ. એ કાયર છે. એટલે એમને ટોણો માર્યો કે બોલવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. કરવું મુશ્કેલ છે. ધન્નાજી કહે છે કરવું સહેલું છે, કહેવું મુશ્કેલ છે. ધન્નાજી કહે છે કરવું સહેલું છે, કહેવું મુશ્કેલ છે. તો કે વાત કરવી સહેલી છે પણ સંભવ નથી. કે આ ચાલ્યો, નાતા હતા, સ્નાન કરતા હતા અને ઉઠીને ચાલવા નીકળ્યા. સુભદ્રાજી પગમાં પડ્યા અને એમ કહે છે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. વાતમાં વાત નીકળી ગઈ અને મારાથી કહેવાઈ ગયું તમે મને માફ કરો. એ વખતે ધન્નાજી મહત્વની વાત કરે છે, અત્યંત મહત્વની વાત કરે છે કે એવું નથી કે તમારા ટોણાના કારણે, તમારા કહેવાના કારણે હું અત્યારે સંયમના માર્ગે જઉં છું. એવું નથી તમારા કહેવાના કારણે હું સમજું છું વાતને, પણ હું પણ અસમંજસમાં હતો. જેમ શાલિભદ્રને અંદરમાં અસમંજસ ચાલ્યું, અંદરમાં વિચારની ધારા પ્રગટ થઈ, ઇહાપોહ થયો, એમ હું પણ વિચારમાં તો શું કરવું ને શું ન કરવું. તમે તો મારા ઉપકારી છો કે તમે એના બળ પૂર્યું છે. જો અભિગમ કેવો છે, તમે એમાં બળ પૂર્યું છે, તમે એમાં તેલ પૂર્યું છે અને તમે મારા વૈરાગ્યને પ્રબળ કર્યો છે. મને તમારા માટે કોઈ દુર્ભાવ અથવા દુર્લાગણી થઈ નથી, પણ મને સદ્ભાવ થાય છે. હું તમને વંદન કરું છું. તમે મને આજ્ઞા આપો, તમે મને આજ્ઞા આપો. પરિસ્થિતિનો પોઝિટિવ સ્વીકાર કેવી રીતે થાય છે એ અવસ્થા ધન્નાજી આપણને બતાવી રહ્યા છે કે તમારો ઉપકાર છે. જો તમે આટલું ન કહ્યું હોત તો હું નિર્ણયાત્મક તબક્કામાં પસાર ન થાત અને અસમંજસમાં રહી જાત, વિચારની ધારામાં રહી જાત, અંદરમાં વૈરાગ્ય પ્રબળ ન બને. માટે તમારો ઉપકાર છે કે તમે મને આ તક આપી. આપણે પરિસ્થિતિને કેવી રીતે લઈએ છીએ એના ઉપર મહત્વનું છે. પરિસ્થિતિ પ્રત્યે આપણો અભિગમ કેવો છે એના ઉપર આપણા જીવનની ધારાનું મહત્વ છે. તો બોધ જ્યાં સુધી ચેતનાના ગહનતમ સ્તરને સ્પર્શતો નથી ત્યાં સુધી ચેતના અસ્પર્શિત ને અછૂતી રહી જાય છે. એને પૂરો વ્યાઘાત અંદરમાં ઉત્પન્ન થતો નથી, એટલે રૂપાંતરની પ્રક્રિયા થતી નથી.
મજાની વાત તો એ છે કે પાણી છે, આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે પાણી વરાળમાં રૂપાંતરણ થતું નથી, પણ જ્યારે 100 ડિગ્રી ઉપર પહોંચે ત્યારે એનું રૂપાંતરણ થાય છે, અને જ્યારે નકારાત્મક 0 ડિગ્રી પર પહોંચે ત્યારે બરફમાં રૂપાંતરણ થાય છે. 1 ડિગ્રીથી 199 ડિગ્રી સુધી પાણીનું રૂપાંતરણ થતું નથી. એમ વૈરાગ્ય જ્યાં સુધી અધકચરો પ્રગટ થાય છે ત્યાં સુધી અંદરમાં રૂપાંતરણ આવતું નથી. પાછા ઠેરના ઠેર આપણે પાછા આવી જઈએ છીએ. એક ભાઈ સાધુ મહારાજ પાસે આવ્યા છે અને એમ કહે છે દીક્ષા આપી દો, મને વૈરાગ્ય થયું છે. પણ કે આટલી બધી ઉતાવળ, અચાનક વૈરાગ્ય થઈ ગયું ને તમે દીક્ષા લેવાનું કહો છો? ના, મારે દીક્ષા લેવી જ છે, મને આપી દો. હું સંસારથી કંટાળી ગયો છે. આ સંસારમાં કંઈ સાર નથી, સંસાર અસાર છે, સંસારમાં જીવવા જેવું નથી, સ્વાર્થના સંબંધો છે. સંસાર વિશે આખું લેક્ચર એમને આપી દીધું. તો સંતને એમ થયું કે હવે આ અંદરથી પરિપક્વ છે કે નહીં એ જોવું પડે. પણ જ્યાં વાતચીત ચાલતી ત્યાં એમના પત્ની આવ્યા. એમને એમ કહ્યું, પૂછ્યું કે તમારે શું થાય? કે મારા ઘરવાળા છે. તો કે આ એવી વાત કરે છે કે મારે દીક્ષા લેવી છે, કે હું એ જ કહેવા આવી છું કે એમને હાલ ને હાલ આપી દો. તમે એક ક્ષણનો પણ વિલંબ કરશો નહીં, એમને હાલ ને હાલ દીક્ષા આપી દો. એટલે પેલા ભાઈ થોડા ઠંડા પડ્યા, કહે છે ગાંડી, સંસાર છે, ઝઘડા તો ચાલ્યા કરે, ચાલ આપણે ઢોકળા ઉતાર્યા છે એનો સ્વાદ પાછો લઈ લઈએ. આ વૈરાગ્ય આવ્યો કે શું થયું, શું અંદરમાં શું થયું, શું અંદરમાં વૈરાગ્ય તો ઘણી વખત આવ્યો છે. કોઈ મિત્રને સ્મશાને ગયા હોય અને એનું મળદું બળતું હોય ને જોઈએ છે ત્યારે પણ એમ થાય છે કે આ સંસાર અસાર છે. પણ બીજો વ્યક્તિ એને આપણે ખભા ઉપર હાથ મૂકીને એમ કે દોસ્ત આ તો સંસારની ઘટમાળ છે, ચાલ્યા કરે. એટલે વૈરાગ્ય ઠરી ગયું. આપણો વૈરાગ્યના ઉભરા તો ઘણી વાર આવે છે, પણ તરે એટલે તો ટાળીવાળા છે બધા કે વૈરાગ્ય ટકે નહીં. આપણો વૈરાગ્ય આવે છે પણ વૈરાગ્ય ઠરી જાય છે. આપણા ગહનતમ સ્તરને સ્પર્શતો નથી, અંતરના ઊંડાણને સ્પર્શતો નથી. કોઈનું એક વિધાન, એક શબ્દ જો આપણા સ્તરને સ્પર્શી જાય તો આપણને એ વ્યક્તિ પ્રત્યે જીવન પર નફરત થઈ જાય છે. એ જીવન પર નફરત થવાનું કારણ શું? એનો શબ્દ આપણા હૃદયના, આપણા અંતરસ્તરના, આપણી ચેતનાના ઊંડાણ સુધી પહોંચી જાય છે. એટલે જીવનભર નફરત રહે છે. અને જ્યાં સુધી નફરત કરીશું ત્યાં સુધી કર્મ બંધ થશે કે નહીં? ક્રોધની ઘટના ક્ષણભર થાય પણ એનો બંધ જીવનભર રહે. ઘટના ક્ષણભરની હોય પણ બંધ જીવનભરનો હોય. જેનો શબ્દ આપણા જીવનમાં હૈયે હાડો હાડ લાગ્યો હશે એની જેટલી વખત સ્મૃતિ આવશે એટલી વખતે તિરસ્કાર આવશે કે નહીં? ક્રોધ થશે કે નહીં? અભાવ થશે કે નહીં? તો કર્મ બંધ થશે કે નહીં? આખી જિંદગી યાદ આવશે મળતા સુધી, તો કર્મની ધારા પણ મળતા સુધી બંધાયા કરશે. તો ઘટના ક્ષણભરની અને બંધ જીવનભરનો આપણે કેટલા કર્મોનો બોજો ઉપાડીને ચાલીએ છીએ, અને તો એ નવી સંપત્તિ વધારે કરીએ છીએ. ઘટાડવાનું નામ લેતા નથી. ઘટાડવાનું ના એટલે કૃપાળુદેવ કહે છે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. એના વિચાર, સમગ્ર પરિસ્થિતિના વિચાર જો અંદરમાં થાય, ઇહાપો જાય, અંદરમાં પ્રગાઢ ચિંતન થાય, અને પ્રગાઢ ચિંતનમાંથી ચેતનામાં પરિવર્તન આવશે. ત્યાં સુધી પરિવર્તન આવતું નથી. તો અંતરમાં જ્યારે ઉતરી જાય, પૂરેપૂરી ઉતરી જાય, ત્યારે રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થાય છે. રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થાય છે ત્યાં સુધી રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થતી નથી. એટલા માટે અંદરનું સામર્થ્ય અને શક્તિ ઉછળવા જોઈએ, સંપૂર્ણ ઉછળવા જોઈએ. એ ભલે નકારાત્મક ઉછળે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે જે સાતમી નાળકીનું કર્મ બાંધી શકે છે એ જ ભવે મુક્તિના દ્વાર ખોલી શકે છે.
જે સાતમી નાકીનું કર્મ બાંધી શકે છે એ જ ભવે મુક્તિના દ્વાર ખોલી શકે છે. એવું સામર્થ્ય જ્યારે અંદર ઉછળે છે એ નકારાત્મક બને ત્યારે નુકસાનકારક બને છે, પણ એ જ્યારે પાછું વળે છે ત્યારે પૂરેપૂરું પાછું વળે છે અને જીવનનું પરિવર્તન થાય છે. ત્યાં સુધી જીવનમાં પરિવર્તન આવતું નથી. ત્યાં સુધી જીવનમાં પરિવર્તન આવતું નથી. એટલા માટે સાધનામાં એકાંત, અસંગ અને મૌનની વાત કરી. એકાંતમાં જઈને વિચાર કરવાનો છે, અસંગમાં જઈને વૃત્તિઓને તોડવાની છે, અને મૌન દ્વારા પોતાના મન, વાણીને, શરીરને કાબૂમાં રાખવાના છે. એ અવસ્થા જો અંદરમાં પ્રાપ્ત થાય તો અંદરમાં ચિંતનની ધારા પ્રગટે. ત્યાં સુધી ચિંતનની ધારા પ્રગટતી નથી. ભગવાન મહાવીર અવધિ જ્ઞાને અવતર્યા. અવધિ નાણે ઉપના જિનરાજ. પરમાત્મા જન્મ્યા ત્યારે અવધિ જ્ઞાન હતું. દીક્ષા લીધી ત્યારે મનોપર્યો જ્ઞાન થયું. મનના ભાવો જાણી શકે એવી અવસ્થા એમને પ્રાપ્ત થઈ. હવે જાણવાનું શું રહ્યું? તો પણ આપણે કહીએ છીએ કે 12.5 વર્ષ સુધી એમને સાધના કરી. એ સાધનામાં શું કર્યું હશે? એ સાધનામાં કર્યું શું હશે? નિરંતર વનમાં એમને કોઈ ક્રિયા તો કરી નથી. નિરંતર વનમાં હતા, જંગલોમાં હતા, ખીણોમાં હતા, સ્મશાનોમાં હતા, એકાંતવાસમાં હતા, મરુભૂમિમાં હતા, અને છતાંય મૌન હતા. એ અવસ્થામાં અમે સાધના શું કરીએ છીએ? 12.5 વર્ષ સુધી ઉગ્ર સાધના કરી એમ કહીએ છીએ, પણ એમણે સાધના કરી શું હશે? ઔષધ, વિચાર, ધ્યાન. કૃપાળુદેવે જવાબ આપ્યો છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ, વિચાર, ધ્યાન. વિચાર અને ધ્યાન, વિચાર અને ધ્યાન. ધ્યાનમાંથી ઉતર્યા એટલે વિચારમાં, અને ચિંતનમાં, ચિંતનમાંથી ઉપર ગયા એટલે ધ્યાનમાં, ધ્યાનમાંથી નીચે આવે એટલે ચિંતનમાં, ચિંતનમાંથી ઉપર ગયા એટલે ધ્યાનમાં. નિરંતર 12.5 વર્ષ સુધી એકલા. ન તો વ્યક્તિઓ સાથે સંબંધ, ન તો પશુઓ સાથે સંબંધ, ન તો પ્રાણીઓ સાથે સંબંધ, ન તો કુદરત સાથે સંબંધ, ન તો આકાશ સાથે સંબંધ. માત્ર અસંગ અવસ્થા, કોઈની સાથે જોડાણ નહીં. માત્ર અસંગ અવસ્થા, પૂર્ણ અસંગ અવસ્થા. એની અંદર 12.5 વર્ષ કાઢવા. કૃપાળુદેવ એક જગ્યાએ કહ્યું છે કે એક સમય પણ અસંગ અવસ્થામાં રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ દુષ્કર કામ છે. તો જે ત્રણેય કાળને વિશે અસંગ અવસ્થામાં રહેલા છે એમને જોઈને અમે પરમ આશ્ચર્ય પામીએ છીએ. જે આવી અવસ્થામાં વીર વિચર્યા હશે, કેવી અવસ્થામાં વિચર્યા હશે, કેવી દિવ્ય ધારા અંદરમાં હશે, કેવી પ્રસન્નતા હશે, કેવો આનંદ હશે, કેવી કૃતકૃત્યતા હશે, કેવી ધન્યતા હશે, કેવી અવસ્થા અંદરમાં હશે. આપણા વિચારમાં આવી શકે એમ નથી, કારણ કે આ શ્રેષ્ઠ સાધના એમને કરેલી છે. અને ઉપસર્ગો અને પરિસહોની વચ્ચે 12માં સંપૂર્ણ અશાંત પરિસ્થિતિ, અંદરમાં સંપૂર્ણ શાંતિ. 12માં સંપૂર્ણ અશાંતિ, અંદરમાં સંપૂર્ણ શાંતિ. આ અવસ્થામાં સાધના કરવીને પસાર થવું એ વિતરાગ કક્ષાએ પહોંચ્યા વગર રહી શકે નહીં. વિતરાગ જ હોય, વિતરાગ કક્ષાએ જ પહોંચે, એ જ અવસ્થા એમને પ્રાપ્ત થાય, બીજી કોઈ અવસ્થા પ્રાપ્ત થાય નહીં. તો કેટલાક મહાપુરુષો થયા કે જેમના જીવનમાં સંસારના વ્યાઘાતમાંથી રૂપાંતરણ થયું છે. સંસારના વ્યાઘાતમાંથી એમની ચેતના રૂપાંતરણ પામી છે. એવું આમૂલ રૂપાંતરણ થયું છે કે એમને મુક્તિના દ્વાર ખોલી નાખ્યા છે. એ મહાપુરુષોના જીવનમાં કેવી ઘટના ઘટી, એને કેવી રીતે રૂપાંતરણ થયું, એ આપણે સમય થઈ ગયો છે એટલે સાંજે જોઈશું. સૌને પ્રણામ.